તો છોકરા હાટુ છોકરી તો જોઈ આવ્યો, પણ છોકરાને પૂછ્યું તો નહીં. છોકરાને પૂછીને કાંઈ ન કરવાનું. છોકરાને પૂછીને કરો ને તો કોક દી માથે ચડે ને ગરકી દબાઈ દી. એમ નથી, મારો છોકરો ન માને ને એને પંખે લટકાડીને માગે. પાછળથી વર ઘોડો કાઢશે ને તો તારી તો ઠીક, પણ મારી આબરૂ જાય. મેં કીધું ને કે છોકરી જોવા જવું, તો મારા રોયા દેશી પીને મને ધોરા દીએ તારોડિયા દેખાય. સડે જ ને તમે મોઢે સડાવો તો. મારા જેવું થોડોક હાકલો કરતા રહ્યો છોકરાને. જવું હજી મારા ઘરે જઈને બકરી દોવાની હે, પણ બકરી દૂધ ભરવા જવાનું. તું બે જાનું જવું કરે હો. છોકરાને આકલમાં તો રાખવો પડશે. એના બાપ થઈને રહ્યું તો સારું, નક્કી આપણો બાપ થાય એવો હે. જાઉં છું ભાઈબંધ હારે ફરવા. એટલે ક્યાં જવું છે? ઘરની ડેલી ટપીને ક્યાંય જવાનું નથી. હું તમને કઈ પૂછો ના આવ્યો, તમારી પરમિશન લેવા ના આવ્યો. હું તો તમને હમણાં કેવા આવ્યો. તું છો કે હું? તો લગ્ન થાય પછી હું બાપ બનું ને. ગામ લાખ રૂપિયા લાવો. આ છોકરો આકલ બારો જાય છે. હો ગોપલા, કઈક કરવું પડશે તારે. કાંઈ તારા કાકાને પૈસાનું ઝાડવું નથી કે જયારે હોય ત્યારે લાવો કાકા લાખ રૂપિયા, લાવો કાકા લાખ રૂપિયા. કાંઈ નથી. સાનમાનો બેજા પ્રેમજી નાલો છો કે તિજોરીના દરવાળા છો? શેની વહુ, મારે તારા લગ્ન વિશે વાત કરવી છે. એટલે હવે આ છોકરો આટલો બધો નફટ ક્યારનો થઈ ગયો? લગ્ન કાઢીના પપ્પા માને તો કરું ને. કઈ કાળી વરી? ઈ મારા ભેગી દાડી આવે. કાળી બાળીને ભૂલી જા, અને હું કહું ત્યાં જ તારે લગ્ન કરવા પડશે. સારું લો, તો તમે ટ્રાય કરી લો. એક વાત કહું, તમે તમારી બાપની મરજીથી લગ્ન કર્યા હતા કે તમારી? પસંદની વાત જવા દે. મારા બાપાએ મને કીધું તું કે બેટા હું તારી અહીંયા હગે કરીને આવ્યો હો, મેં ફોટો નથી જોયો, એટલે તાર કાકી ભટકાઈ છે. તું મારો છોકરો હો તો છોકરાની હદમાં રે, મારો બાપ બનવા ન જા. એટલે જ હાવણીના છોકરા આમ હું ડાફણ કરો? અસર મળદ હોય તો મારા કાકીને કહો. પણ ભેગો લાંબીનો કરી નાખી તો ધૂળ ખાતો થઈ જઈશ. હું છોકરી જોઈને આવ્યો હો, હું તારો કાકો હો, થોડીક મારી આબરૂનું તો વિચાર. તમે સપના જોવો સપના. હવે પેલા તું મને એમ કે તારે લગ્ન કરવાના છે કે નથી કરવાના? છોકરા, હું તારો કાકો છો, તું મારું તો કઈક વિચાર. આમ મારી આબરૂ કેટલી છે. પડી તું પેલા મને પૂછવું તું ને. તારા દાડાનો લાડવો ઢોરું. એટલે ગોપલા, આ છોકરાએ તો તારી આબરૂ કાઢી. વેવાઈને તું શું જવાબ દઈશ? ઓલા અનિલિયાની હું આબરૂ કાઢતો. હવે અનિલિયા પાસે મારી આબરૂ શું રહી? મારી તો હવે ચકલી જેવી આબરૂ થઈ જાય. લે ઓલા અનિલિયા પાસે જવા દે, હું કરે મારા દુઃખની વાતો તો કરવા દે. ઓલો ગોપલો આવતો લાગે. શું છે ગોપાલ? હવે શું નહીં થાય એમ બોલ. થોડીક વાત તો કરી મને. તો નહીં ન કરતા તારા ગાડા ના હમ. એટલે હમણાં મને તો એમ કહેતો હતો કે તારો છોકરો તું કેમ કરી નાખે. જમાનો બદલાઈ ગયો છે. એટલે જમાનો તો ઈ ની છે. ગાંડો થોડો કામ બદલી ગયો. અમે શું કરશું? તારે જે કરવું એ કર, પણ મારું શું થાય છે? વેવાય મારી આબરૂ શું રહી? વેવાય ને વેવાય તો મારી જિંદગી તો. ગાડું નો બોલ દો. આ હંધાય વિડીયો જોઈશે. કામ કર, વેવાઈને ફોન કર અને કે છોકરાની કુંડલી અમે દેખાડી હતી તે દો આવે છે. દો તો મારી જિંદગીમાં હવે લાગશે. હું ભૂંડા હલો, આ વેવાય આપણું લગન હગું નતું કર્યું. આ ઈ છોકરાને મને લખન ન ગમતા હો. તો શું કીધું વેવાએ? એટલે હું કે વેવાડે તો તમે લાવ્યો. ગાડું તો નથી દીધી ને? તારા ગાડા ના હમ બસ કાંઈ બાકી નથી બોલવા. આ હગું આપણે છૂટું ને ફોનમાં એવું બોલ્યા હે ને એટલે તો આ હગું છૂટું એવું જ સમજ. ઠીક,